રેકોર્ડિંગ ચાલુ થયું? હા, આ બધા આવું કરે પેલા બધા ઉભો રાખ. હા, હું પટેલ વિષ્ણુભાઈ મંગળદાસ કાશીરામ, ગામ ચડાસના, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. હું છેલ્લા 12-14 વર્ષથી અમેરિકા રહું છું. અમેરિકાથી 8 વર્ષે આવ્યો અને ગામમાં 1981માંથી ગામમાંથી ગયો હતો. તો 43 વર્ષ સુધી હું ગામમાં બહુ ઓછું આવ્યો જ નહીં. લગભગ દિવાળી પર આવતો 2 દિવસ માટે, નહોતો આવતો. પછી સીધો અમેરિકા ગયો અને અમેરિકાથી છેલ્લા 8 વર્ષે હમણાં આવ્યો છું અને 7-8 મહિનાથી છું ગામની અંદર. ગામની અંદર એટલી ગંદકી હતી, પ્લાસ્ટિક, કચરો, લીલો કચરો, સૂકો કચરો, એટલી ગંદકી હતી. આ ગંદકી જોયા પછી અમેરિકાની અંદર એટલી સસ્તા હોય અને બાળકને ચેરિટી કરવાનું, નાના બાળકોને ચેરિટી કરવાનો સંસ્કારો આપવામાં આવે. મફતિયું ના લે અને પોતાને ખરીદવાની આવડત આવે એના માટે મા બાપ જ છોકરાને પૈસો આપે અને કે તું ખરીદ જાતે, આવું ટ્રેનિંગ આપવામાં આવે. જે વસ્તુ આપણા અહીંયા ભારતમાં નથી. અને તે વસ્તુ જો ભારતના બાળકોને શીખવાડવામાં આવે તો ભારતના બાળકો તેજસ્વી થાય, સરસ મજાના ચાલાક સ્માર્ટ છોકરા બને. અને એ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. અને ગામની સફાઈમાં મેં મારા પોતાના લાખ રૂપિયા વાપરી ગામની સફાઈ આદરી છે. અને લગભગ 6 ટન કચરો મેં ડિલિવરીની ગોદડીઓને એવો કચરો વાળ્યો મેં 6 ટન. 500 કિલો માલ તો મેં પ્લાસ્ટિક વેની વેચ્યું, એના મને 4,000 થી 4,500 રૂપિયા મળ્યા. એ મેં ગામમાં જ જમા કરાવી દીધા પાછા. અને હવે લાખ રૂપિયા મારા પોતાના ખર્ચી અને ગામના બધા રસ્તાઓમાંથી લોડા, લખવા, કાદવ, કિચડ એ બધું ઉઠાયું. લગભગ 2 દિવસ મેં અભિયાન ચલાવ્યું. એમાં 60 ટ્રેક્ટર કચરો નીકળ્યો. હજુ ચાલુ છે કામ. અને 7, 14 ને 15 કલાક અમે જેસીબી ચલાવ્યું. હજુ તે પણ કામ બાકી છે અને તે કામ હજુ આજે 2 દિવસ પછી સોમવારે ચાલુ કરશું. અને આ કામ આ કરવાનું કારણ શું કે અમારા ગામના દરેક વ્યક્તિ એક છોકરો ફોરેન છે. હવે જે છોકરા ફોરેન ગયા હવે તો સ્વચ્છતા જોશે, અમારું ગામ ગંદુ જોશે તો આવશે નહીં અહીંયા પાછા. અને એક ગામમાં પાછા આવે અને અમારું ગામ સારું છે, સુંદર છે તો આવશે, નહીં આવે. એક સીધી સાદી વાત છે કે ઝાડ લીલું ક્યાં સુધી રહે કે ઝાડના મૂળિયા હોય ત્યાં સુધી લીલું રહે. ઝાડના મૂળિયા ઉખડી ગયા એટલે ઝાડ સુકાઈ જાય. એમ આપણા ગામના વડીલો જે ગામમાં નાના થયા, મોટા થયા, એ ગામમાંથી એના મૂળ વખૂટી ગયા એટલે ગામ છોડી ગયો પછી એના સંસ્કારો જતા રહેવાના. એ સંસ્કારો રહેવા નહીં. તો બાળકોની અંદર સંસ્કાર રહે, સભ્યતા રહે. એના માટે બાળકો ગામમાં આવવું જરૂરી છે. પોતાના મા બાપ, પોતાના વડીલો, પોતાના દાદા દાદીઓને ઓળખવા, જાણવા જરૂરી છે. અને આવશે, જાણશે તો જ એના સંસ્કારો ટકી રહેશે. એટલા માટે આપણું ગામ સ્વચ્છ છે તો એ લોકો પાછા આવશે કે આવવાના નથી. એટલા માટે મેં અભિયાન આદર્યું છે કે આપણા ગામનું ધન છે, જે યુવા ધન, તે ફોરેન ગયું તો સારું ગયું, સારા માટે ગયું, પૈસા કમાવા માટે ગયું, સુખી થાય ભૌતિકથી. અને પાછું પણ આવવું જોઈએ. પાછું આવે તો એના સંસ્કારો જાય નહીં અને આપણું ગામ સમૃદ્ધ બને, આપણો દેશ સમૃદ્ધ બને, આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બને. એના માટે અમારો પ્રયત્ન છે. બંધ કરવાની છે, બંધ કરે.